હેલો, મારું નામ કબીર ચાવડા છે અને હું BCIIPમાં ભણું છું સેમેસ્ટર 1માં. અને પહેલી વાત તો સરને થેન્ક યુ કે મને ઓપોર્ચ્યુનિટી આપવા માટે, કે મને આ કહેવાનો મોકો મળ્યો, આ વર્કશોપમાં અટેન્ડ કરવાનો મોકો મળ્યો. અને પહેલાં મને લાગતું કે વર્કશોપ પહેલાં દિવસે કે મને લાગ્યું કે આ કંઈ કામનું નથી, એમ ટૂંકમાં લાગતું કે આ બધું આ ટૂંકમાં ટાઈમપાસ છે. એમ પહેલાં લાગતું કે મને તો ખબર જ છે બધી હું કરવાનું, એમ મને તો કંઈ જવાની જરૂર નથી. પછી પહેલો દિવસ હું આવ્યો, પછી સરે કીધું કે આઈ વોન્ટ ટુ બી હેપીનેસનું કીધું કે કન્ટિન્યુઅસ હેપીનેસ જોઈ છે, અને કે શું શું તમારા લાઈફમાં ઘટે છે અને શું શું તમારી લાઈફમાં જરૂર છે. પછી મને લાગ્યું કે આ તો કંઈક ભણવા જેવું છે, કંઈક કરવા જેવું છે. એટલે હું થોડોક દિવસ થયા, 2-3 દિવસ થયા, પછી લાગ્યું કે આમાં કેટલું બધું હજી મને નથી ખબર, કે મારે શીખવું કેટલું બધું, મને આવડતું જ નથી. એમ પછી લાગ્યું કે સરમાં કેટલું બધું ખબર છે એમ સરને, એટલે લાગ્યું કે કેટલું બધું શીખવાની જરૂર છે મારે. એમ પછી કેટલું બધું કીધું કે રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ કીધું, કે કેવી રીતના શું સમજ કીધું, વિચાર કીધા કેવી રીતના કરવા. પછી રિલેશન કીધું કે તમારા ફેમિલી જોડે કે પછી બીજા જો કેવી રીતના વાત કરવી, કે કેવી રીતના શું કરવું. પછી ફેસિલિટી કીધી કે તમારે કેટલી ફેસિલિટીની જરૂર છે, કે શું ફેસિલિટીની એટલી બધી જરૂર છે તમારે, કે તમે જેને પહેલા નંબર જ ફેસિલિટી રાખો છો એની તમારે એટલી બધી જરૂર જ નથી ફેસિલિટીની. સૌથી પહેલાં જરૂર છે તમારે રાઇટ અન્ડરસ્ટેન્ડિંગની. તો એ સરે કીધું તો એ મને ગમ્યું. એક મારું કેવું છે કે હું કોલેજમાં આવું ને તો મને લાગે કે એમ ટૂંકમાં કે હું નવું શીખવા માટે જ આખું આવતો હોય. એમ મને ભણાવવાનું ઠીક છે, મેથ્સનો લેક્ચર આવતો હોય કે પછી બીજા બધા લેક્ચર આવતા હોય ઠીક છે, પણ ઇન્ટેન્શન મારું શું હોય કે કાંઈ આજે નવું કંઈક શીખવા મળશે. તો એટલે મને બહુ વર્કશોપ ગમ્યો, કે 5 દિવસ એવું લાગ્યું કે કેટલું બધું નવું શીખા હું. કેટલું બધું કહેવા જેવું હતું, ને સરને ક્વેશ્ચન કર્યા, સરે બધાના આન્સર આપ્યા. છેલ્લે તો એવું થઈ ગયું હતું 5મા દિવસે કે ક્વેશ્ચન જ નહોતા અમારી પાસે. સરને પૂછ્યા, સરની પાસે બધાય આન્સર, એમ ગમે ક્વેશ્ચન પૂછી સરની પાસે આન્સર હોય જ એનો. તો કેટલા બધા ક્વેશ્ચન પૂછ્યા અને બધાના આન્સર સરે દીધા. અને એટલે બહુ જ મજા આવી ત્યાં અટેન્ડ કરવામાં વર્કશોપ આ 5 દિવસનો. હજી વધારે હોત તો મજા આવત, કે આ તો હજી 5 દિવસ તો કાંઈ જ નથી, હજી થોડાક દિવસ હજી વધારે હોત તો મજા આવત. કેટલું બધું ટોપિક હજી એવા છે કે રહી ગયા છે, કેટલા બધા ડીપમાં જવાનું બાકી, કેટલા ટોપિકમાં એ રહી ગયું છે. એટલે તો કેટલા હજી એવા છે કે હજી બાકી જ છે અમને. અને કેટલું બધું મારા લાઈફમાં ચેન્જીસ આવ્યો છે આના લીધે, કે ફેમિલીમાં હવે કેવી રીતના હું કહું છું કે આ કેવી રીતના બોલાય ને કેવી રીતના શું કરાય આગળ, કેવી રીતના આપણું નેચર છે, આપણું એન્વાયરમેન્ટ છે એને કેવી રીતના સારું રાખવું. ગ્લોબલ વોર્મિંગની આટલું બધું વધે છે અને એટલું બધું થાય છે. વૃક્ષો વાવવાનું સરે કીધું કે કેટલું બધું કરવા જેવું છે. એટલે આ કેટલી બધી ખબર પડી કે મને તો કાંઈ નહોતી ખબર કે શું હાલે છે. મને લાગતું કે મને ખબર જ છે, પણ સરે કીધું કે આટલું કેટલી બધી પ્રોબ્લેમ્સ છે આપણા લાઈફ સિવાય, બીજા કેટલામાં બધે પ્રોબ્લેમ્સ છે બહારની દુનિયામાં એમાં. તો એ મને લાગ્યું કે આ ચેન્જીસ કરવાની જરૂર છે. ફેમિલીમાં કેટલું બધું કહેવાની જરૂર છે. પપ્પાને કીધું તો એને સારું લાગ્યું, કે સારું વર્કશોપમાં કંઈ અટેન્ડ કીધું. અને થેન્ક યુ એમ સરને કે આ ટૂંકમાં 5 દિવસ વર્કશોપ રાખ્યો અમારા BCIIP માટે ને બધા BCA માટે ને એના માટે.